વેસ્ટ ઇન્ડિઝ દક્ષિણ આફ્રિકા ટેસ્ટના પ્રથમ દિવસે 17 વિકેટ પડી. ઝડપી બોલરોએ 15 બેટર્સના પેવેલિયનમાં મોકલ્યા. કેરેબિયન ટીમના જોસેફે 5 વિકેટ લીધી. ગયાનાના પ્રોવિડન્સ સ્ટેડિયમમાં વેસ્ટ ઇન્ડીઝ અને દક્ષિણ આફ્રિકા વચ્ચે રમાઈ રહેલી બીજી ટેસ્ટ મેચના પ્રથમ દિવસે 17 વિકેટ પડી, જે આ મેદાન પર ટેસ્ટ ક્રિકેટના એક દિવસમાં સૌથી વધુ છે. પ્રથમ બેટિંગ કરતા દક્ષિણ આફ્રિકાએ તમામ વિકેટ ગુમાવીને 160 રન બનાવ્યા હતા. આ સાથે જ વેસ્ટ ઇન્ડીઝ પણ 97 રનમાં 7 વિકેટ ગુમાવી દીધી હતી. પ્રથમ દિવસે બંને ટીમોની પડેલી 17 વિકેટોમાંથી 15 વિકેટ ઝડપી બોલરોએ લીધી હતી. પ્રથમ દિવસે રમાયેલી 82.2 ઓવરમાંથી 68 ઓવર ફાસ્ટ બોલરોએ ફેંકી હતી. વેસ્ટ ઇન્ડીઝ તરફથી સમર જોસેફે 5 અને જેડન સિલ્સે 3 વિકેટ ઝડપી હતી. આ સિવાય ગુડાકા મોતી અને જેસન હોલ્ડરે એક વિકેટ લીધી હતી. દક્ષિણ આફ્રિકા માટે વિયાન મુલ્ડરે 6 ઓવરમાં 18 રન આપીને 4 વિકેટ ઝડપી હતી. આ સિવાય નાન્દ્રે બર્જરે 2 અને કેશવ મહારાજે 1 વિકેટ લીધી હતી. આ મેચમાં બંને ટીમના ટોપ 6 બેટર્સમાંથી માત્ર વેસ્ટ ઇન્ડીઝનો જેસન હોલ્ડર 30થી વધુ રન બનાવવામાં સફળ રહ્યો હતો. તે 51 બોલનો સામનો કરીને 33 રન બનાવીને અણનમ છે. સાઉથ આફ્રિકાના ટોપ 6 બેટર્સની વાત કરીએ તો ડેવિડ બેડિંગહામે 54 બોલમાં 28 રન અને ટ્રિસ્ટન સ્ટબેસે 65 બોલમાં 26 રન બનાવ્યા હતા. ત્યારે ડેન પીટર્ડ અને નાન્દ્રે બર્જરે દક્ષિણ આફ્રિકા માટે 10મી વિકેટ માટે 107 બોલમાં 63 રનની રેકોર્ડ ભાગીદારી કરી હતી. આ સાથે સાઉથ આફ્રિકાનો સ્કોર 160 રન પર પહોંચી ગયો હતો. દક્ષિણ આફ્રિકાએ 97 રનમાં 9 વિકેટ ગુમાવી દીધી હતી. સ્ટાર ન્યૂઝ 7 હંમેશા સચ્ચાઈની સાથે.